નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, આજે તમને સરસ મજાના મેગી ભજીયા બતાવી દેવાના છે. હા મિત્રો, આપણે ઘણા બધા ભજીયા અને દાળવડાને બધું તમને બતાવ્યું, પણ આજે તમને અલગ મેગી ભજીયા બતાવી દઈએ. અને એ પણ નડિયાદની અંદર. મિત્રો, આપણે આવી ગયા છે નડિયાદની અંદર. નડિયાદની અંદર દબાણ ચોકડી. આ જોઈ લો મિત્રો, આ દબાણ ચોકડી છે. અને દબાણ ચોકડીએ ત્યાં આગળ સરસ મજાના મેગી ભજીયા શરૂ થઈ ગયા છે. ત્યાં જે સંજયભાઈ, આપણે સંજયભાઈ જોડે સરસ મજાની વાત કરીશું અને તમને સરસ મજાના મેગી ભજીયા બતાવી દઈએ મિત્રો. ચાલો. જય મહારાજ સંજયભાઈ. અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છીએ. શું આજે નવીનતામાં બતાવવાના છો એની વાત કરી દો. નવી ક્વોલિટીમાં બતાવીશું તમને ઇવન મેગી ભજીયા. વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. નડિયાદની અંદર હજુ સુધી મેગી ભજીયા કોઈ કોન્સેપ્ટ નહીં જોયો હોય, આ તમે ફર્સ્ટ ટાઈમ લઈને આવ્યા છો. ક્યાંથી બધું શરૂઆત થઈને એની પણ થોડી વાત કરી દો. શરૂઆત કરી અમદાવાદ કર્ણાવતી ક્લબ એસજી હાઈવે. એસજી હાઈવે અમદાવાદ કર્ણાવતી ક્લબ એસજી હાઈવે. બરોબર બરોબર. અને ત્યાંથી કોન્સેપ્ટ બધું અહીંયા આગળ નડિયાદ લઈ આવ્યો છો. ઓકે, વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. સંજયભાઈ, કેટલા ટાઈમથી આ બધું કામકાજ તમારે ચાલુ છે એની પણ થોડી વાત કરો. આ ધંધામાં તો મારે 10-12 વર્ષ થઈ ગયા. અચ્છા. હા હા હા. અહીંયા ઓફ કરે તો આપણે મહિના જેવું લાગ્યું. અચ્છા, બરોબર. દબાણ ચોકડી અહીં 1 મહિનાથી ચાલુ થયું છે. વાહ ભાઈ વાહ. મિત્રો, આપણે અહીંયા દબાણ ચોકડી આવી ગયા છે સંજયભાઈ થઈ, અને નવી જગ્યાએ આપણે પહોંચી જઈએ છીએ અને તમને સરસ સરસ બધી વસ્તુ બતાવી દેવાની છે. આજે તમને મેગી ભજીયા બતાવી દઈએ મિત્રો. સંજયભાઈ આપણને બતાવશે કઈ રીતે મેગી ભજીયા તૈયાર કરે છે. મેગીને જે બોઇલ કરવાની અને પછી એની અંદર બધો મસાલો ને ચણાનો લોટ ને. વાહ ભાઈ વાહ. અમારા બધા વ્યુઅર મિત્રોને આજે મજા પડી જવાની, નવી વસ્તુ જોવાની. ચાલો. તમને સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ મળી જવાની છે મિત્રો. અહીંયા આગળ એકદમ નવું જ અમે સેટઅપ બનાવ્યું છે. 1 મહિનો થઈ ગયો છે અને તમને સરસ મજાના મેગી ભજીયા બતાવી દઈએ. અને રઘુભાઈ પણ છે અહીંયા આગળ. આપણે રઘુભાઈ જોડે પણ સરસ વાત કરીશું. રઘુભાઈ, અમારા બધા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીંયા આગળ આવવા માટે? નવો ટેસ્ટ લો, બહુ મજા આવશે. આપણે ચાઇનીઝ વસ્તુ પણ ભૂલી જઈશું. અચ્છા. એવો આપણા ભજીયા છે, મેગી ભજીયા. હર કોઈ આવે એવી અપેક્ષા આઝાદી. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. ચાલો મિત્રો, તમને મેગી ભજીયા બતાવી દઈએ. મેગીને જે પેલી બાફીને આપણે કરીએ છીએ એ રીતે જ એની અંદર પછી મસાલો બધું નાખી દેવાનું. જો મિત્રો, તમને સરસ મજાના મેગી ભજીયા બતાવી દઈએ આપણે. કેપ્સિકમ ને ટામેટું ને બધું આવી ગયું છે અંદર સરસ. મસાલો આવી ગયો છે અંદર. ચણાનો લોટ વગર તો ભજીયા અધૂરા જ છે મિત્રો. મેગી ના હોય કે ગમે તે, એટલે એની અંદર ચણાનો લોટ આવી ગયો છે. સરસ મસાલો બધો મિક્સ કરી દેવાનો. જુઓ, સરસ મજાના મેગી ભજીયા તમને બતાવી દઈએ. દબાણ ચોકડી છીએ મિત્રો આપણે. દબાણ ચોકડી તમને કેમેરો ફેરીને બતાવું. મસાલો તૈયાર થઈ ગયો છે. વાહ ભાઈ વાહ. સંજયભાઈ, જે સુગંધ આવે છે ને, 1 નંબર. મેગીનો અંદર જે મસાલો ને બધું છે એ ભજીયામાં જે અંદર એ થઈ ગયું ને તેલની અંદર. વાહ ભાઈ વાહ.
ભાઈ વાહ. નડિયાદની અંદર તમને મેગી ભજીયા મળી જવાના મિત્રો. તમને નવી જગ્યાએ અને નવી વસ્તુઓ તમને બતાવતા રહીશું. આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. જે સુગંધ એકદમ મસ્ત આવી રહી છે. વાહ ભાઈ વાહ. ગરમા ગરમ મેગી ભજીયા મિત્રો જુઓ. શું છે ભજીયા? ભજીયા 1 પ્લેટના 30 રૂપિયા. ભાવ પણ તમને કહી દીધો મિત્રો, જોઈ લો. સંજયભાઈ શું ભાવ રાખ્યો છે આપણે એક ડીશનો? એક પીસના 30 રૂપિયા. 30 રૂપિયા. વાહ ભાઈ વાહ. તમને સરસ મજાના મેગી ભજીયા બતાવી દઈએ મિત્રો આજે. વાહ ભાઈ વાહ, જોઈ લો. અને જોડે મરચાના ને એ પણ ભજીયા મળવાના છે તમને રેગ્યુલર છે ભાજીના ને પણ ખાસ આપણે આજે મેગી ભજીયા માટે અહીંયા આગળ આવ્યા છે. સંજયભાઈ પાર્સલનો કોઈ ચાર્જ રાખ્યો છે કે? નહીં, પાર્સલનો કોઈ ચાર્જ નહીં. વાહ ભાઈ વાહ. જે ચાલે છે બરાબર. પાર્સલનો કોઈ ચાર્જ. ગરમ ગરમ જ વસ્તુ આપવાની મિત્રો, જોઈ લો. રઘુભાઈ અહીં આગળ આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની થોડી વાત કરી દો અમારા વ્યુઅર મિત્રો સાથે. આપણા ટાઈમિંગ તો સાંજની વેળાનો છે, હા 3 થી રાતે 12 વાગ્યા સુધીનો. બરોબર. પણ તે છતાંય ટાઈમિંગ સમય પ્રમાણે ચેન્જિંગ કરીશું. અચ્છા. તમને મળી તો રહેશે 3 થી તો 12માં તો તમને ફરજિયાત મળશે. વાહ ભાઈ. આપણું એડ્રેસ છે દબાણ ચોકડી. હા દબાણ ચોકડી નવા કોમ્પ્લેક્સની સામે, હા હા હા. નડિયાદ રોડ, કમળા રોડ, નડિયાદ રોડની વચ્ચે, નડિયાદ શહેર તરફ જવા માટેના રસ્તાની વચ્ચે સીસીટીવી કેમેરાની નીચે. અચ્છા, હા હા હા. જો મિત્રો તમને આ એડ્રેસ, આજે નવું કોમ્પ્લેક્સ છે એની સામે જ એક્ઝેક્ટ. કયું કોમ્પ્લેક્સ છે? રાજભા કોમ્પ્લેક્સ. એની એક્ઝેક્ટ. હા વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ.